टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું ઝિંકલ। ગઈકાલે બપોરે અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલ એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો, જેમાં 9 લોકોના મોત થયા અને 6 ઈજાગ્રસ્ત થયા છે। અહીં કામ કરતા મોટા ભાગના જે મજૂરો છે તે દાહોદમાંથી લાવવામાં આવ્યા હતા અને તેમાંથી કેટલાક બાળકો પણ હતા। આ ઘટનામાં સૌથી મોટી વાત એ છે કે અગાઉ પણ આ જ જગ્યાએ વર્ષ 2014માં બ્લાસ્ટ થયો હતો અને તેમાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું, પરંતુ ત્યારે આ ફેક્ટરી આરોપી જે મેહુલ છે તેની માતા રમીલાબેન ચલાવતા હતા અને તે સમયે આ બ્લાસ્ટ થયા બાદ રમીલાબેનનું માત્ર જે લાયસન્સ છે તે રદ કરી દેવામાં આવ્યું, જેથી આ જ જગ્યાએ ફરીથી એકવાર તેમના પુત્ર મેહુલના નામે આ મોતની ફેક્ટરી શરૂ કરી દેવામાં આવી। આ અગાઉ 2 વાર આ ફેક્ટરીને નોટિસ પણ આપી અને બંધ કરાવવામાં આવી, પણ રથયાત્રાનો લાભ લઈ અને 10-15 દિવસ પહેલા જ આ ફેક્ટરી ફરીથી એકવાર શરૂ કરી દેવામાં આવી હતી। હવે સવાલ એ થઈ રહ્યો છે કે કોની રહેમ નજર હેઠળ આ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અહીં ચાલતી હતી? આ મોતના કારખાના પર કોના આશીર્વાદ હતા તે મોટો સવાલ છે અને આ મુદ્દે આજે ડિબેટ ઓફ ધ ડેમાં આપણે ચર્ચા કરવી છે। આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે પૂર્વ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ। રાજેશભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા એ સવાલ થઈ રહ્યો છે અને આપણી સાથે દીપિન પટેલ પણ જોડાઈ ગયા છે, આ ફટાકડાના ઉત્પાદક છે। રાજેશભાઈ, આપને સવાલ કરીશ કે સૌથી પહેલા આ તમામ જે ઘટના છે તેને જોતા એ સવાલ થઈ રહ્યો છે કે આ પ્રકારે કોઈ પણ ફેક્ટરી જ્યારે ચાલતી હોય ત્યારે જે અગ્નિ સુરક્ષાના જે નિયમો છે તે શું છે? મહત્ત્વની બાબત છે। પહેલાં તો સૌપ્રથમ જે આ ગઈકાલની દુર્ઘટના બની છે એ તમામ નવ મૃતકોને હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। જે ઘટના બની છે, આ પ્રકારની કોઈપણ ધંધાકીય પ્રવૃત્તિ કરવી હોય તો એક એની કાયદાકીય જોગવાઈ મુજબ એની પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવેલી છે। જે જગ્યા પર તમે આ પ્રકારની કાર્યવાહી કરવા માગો છો એ જગ્યા ઉપરનું બાંધકામનો પ્લાન પાસ કરાવવાનો હોય છે। એ બાંધકામનો પ્લાન પાસ કરતાં પહેલાં જે સંબંધિત એસ્ટેટ વિભાગ હોય, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ હોય, એ જગ્યાની કાયદેસરતા વિશે આ બાબતે તપાસ કરતું હોય છે। એ તપાસ થયા બાદ જે એને જથ્થો મંજૂર કરવાનો છે એ પ્લાન સંબંધિત એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવે છે। એક્સપ્લોઝિવ ડિપાર્ટમેન્ટ એ જગ્યા, એની સ્પેસ, એની અંદરનો બાંધણી એ પ્રમાણે જગ્યા ઉપર એનો જથ્થો નિયંત્રિત કરે છે, નિશ્ચિત કરે છે કે આ જગ્યામાં આટલો જથ્થો રાખી શકાશે, આનાથી વધારે રાખી શકાશે નહીં। એ ત્યાં આગળ પ્રક્રિયા પૂરી થયા બાદ ફાયર વિભાગ પાસે આ આખો ત્યાં આગળ ફાઇલ આવતી હોય છે। ત્યાંના મંજૂર કરેલા જથ્થાના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શન સિસ્ટમ, સેફ્ટી સિસ્ટમ કેટલી જરૂર પડશે, શું તકેદારીના પગલાં રાખવાના છે અને કોઈ પણ આવી દુર્ઘટના બને તો એને પહોંચી વળવા માટે આગ અકસ્માતની સલામતીના કયા સાધનો, કેવા પ્રકારના સાધનો, પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશર્સ અને એવી માત્રામાં જરૂર હોય તો ફિક્સ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન્સ એટલે કે ફિટ કરેલા સાધનો ત્યાં મૂકવાની જોગવાઈ કરેલો પ્લાન ફરી અપ્રૂવ કરાવવાનો હોય છે। એ અપ્રૂવ થયા બાદ જે અગાઉ સૂચના અને સૂચનો કરેલા છે એ પ્રમાણે અમલવારી થઈ છે કે નહીં એનો ફાયર ત્યાં આગળ વિભાગના સંબંધિત અનુભવી સિનિયર હોદ્દાના અધિકારી દ્વારા એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે। એ ઇન્સ્પેક્શનમાં બધી પૂરતા જો યોગ્ય જણાય તો ફાયર વિભાગ દ્વારા એનું એનઓસી આપવાની જોગવાઈ છે। એ એનઓસીના આધારે પોલીસ વિભાગ દ્વારા એને આખરી લાયસન્સ આપવામાં આવે છે। દીપિનભાઈ, તમે પોતે પણ ફટાકડાના ઉત્પાદક છો। જ્યારે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની કામગીરી કરતું હોય ત્યારે લાયસન્સ અને સુરક્ષાને લઈ કેવા પ્રકારના માપદંડો છે કે તેનું ધ્યાન રાખવું જરૂરી છે તે વિશે જણાવશો? ફેક્ટરી લાયસન્સ સૌથી પહેલાં ડીસી બ્રાન્ચ અમારા રૂરલની અંદર આવે છે, એટલે રૂરલમાં અમે લોકોએ ડીસી ઓફિસ, કલેક્ટર ઓફિસથી અમારે લાયસન્સ લેવાનું હોય છે। તેમાં બધા જ પેપરો પહેલાં પૂરતા અમારે જમા કરાવવાના હોય છે। એ જ પેપરો ઉપર એ લોકો ત્યાંથી સ્થાનિક પોલીસ સ્ટેશનને પેપર મોકલે છે, મામલતદારને મોકલે છે, ફાયરવાળાને મોકલે છે અને બીજા નંબર ઉપર આરએનબી વિભાગ જે જમીનોનું ને એનું માપદંડને આ તે બધું કરતા હોય છે એ લોકોને આ બધા જ ફાઇલો મોકલે છે। એ બધા કામગીરી કર્યા પછી
એના ઉપર અમને ફાયરવાળા જે વસ્તુ જ હમણાં સાહેબે કીધું કે આટલા બધા એક્સટેન્શન તંત્ર ઓલા સાધનો જોઈએ, જે વસ્તુ વધારવા જેવું વધારવાનું હોય છે એ બધું કર્યા પછી જ અમારે ફેક્ટરી કામ ચાલુ કરવાનું થાય છે. બિલકુલ. રાજેશભાઈ, આ કોઈ પહેલી ઘટના નથી કે ફટાકડાની ફેક્ટરીમાં આ પ્રકારે આગ લાગી હોય. આ પહેલાં પણ આવી અનેક ઘટનાઓ આપણે જોઈ ચૂક્યા છે. ફટાકડાની ફેક્ટરીમાં જ વધારે પ્રમાણમાં આગ લાગતી હોય છે. તો આપના મતે જે ફેક્ટરીઓ ચાલે છે તેમાં આગ લાગવાનું મુખ્ય કારણ કયું છે? સીધી વાત કરું ને તો બેદરકારી, નિષ્કાળજી અને ઓવર કોન્ફિડન્સ. જે આ ધંધાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે એને ટિકિટ ગ્રાન્ટેડ લઈને જે સલામતીની જોગવાઈ જ્યારે ફર્સ્ટ ઇન્સ્પેક્શન કરવામાં આવે ત્યારે બધું જ વ્યવસ્થિત બતાવવામાં આવ્યું હોય, બધું જ ઓકે છે, જેટલા બી સૂચનો કરેલા છે એટલા પોર્ટેબલ ફાયર એક્સટિંગ્વિશર્સ મૂકેલા છે, એન્ટ્રી એક્ઝિટ બતાવેલી હોય, ફિક્સ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન્સની આપણે જરૂર હોય તો એ કરેલું હોય. પણ ત્યારબાદની જે પ્રક્રિયામાં જે બાંધછોડ કરી, સમાધાનકારી વલણ અપનાવી અને જાણબાર જે પ્રવૃત્તિઓ થતી હોય છે એ વધારાની પોતાની સગવડતા પ્રમાણે કરેલી કાર્યવાહી આવી રીતે ઘાતકતામાં પરિણમતી હોય છે. જે ચેન્જીસ કરવામાં આવે છે એની જાણ ફાયર વિભાગને કરવામાં નથી આવતી, સંબંધિત વિભાગોને આની આપણે માહિતી નથી હોતી અને પોતાના મનથી કરેલી કાર્યવાહીમાં આવી કોઈપણ આકસ્મિક ભૂલ થાય કે હ્યુમન એરરને કારણે ભૂલ થાય, કોઈ બી એક્સટર્નલ હીટિંગ સોર્સ મળી ગયો હોય કે કોઈ બેદરકારીને કારણે ત્યાં આગળ તણખો થયો હોય તો આ વિસ્ફોટક પરિસ્થિતિમાં આપણે પરિવર્તિત થતો હોય છે અને આવી ઘાતકતા ઊભી થાય છે. બિલકુલ. દીપેનભાઈ, જ્યારે ફટાકડા બનાવતા હોય, કોઈ પણ વ્યક્તિ આ કામમાં જ્યારે જોતરાયેલું હોય ત્યારે ફટાકડાના ઉત્પાદન દરમિયાન સૌથી વધુ જોખમ કયા તબક્કામાં રહેલું છે? સૌથી વધારે અમારે જોખમ ભેજવાળું વાતાવરણ, વરસાદનું જે વખતનું વાતાવરણ ચાલતું હોય છે ત્યારે અમારા ફટાકડાની અંદર કેમિકલ જે આવે છે એની અંદર જે ગેસ થાય છે એના લીધે જ આ વસ્તુ ફાયર થઈ શકે છે. અને બીજું સાહેબે કીધું એવી રીતે કે જે કારીગરોની નાની મોટી બેદરકારીના લીધે આ બનાવ અમારા ત્યાં બની જાય છે. બિલકુલ. એટલે કે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે વધારે પ્રમાણમાં. રાજેશભાઈ, આપે આ પ્રકારની કામગીરી અનેક આવી આગની ઘટનાઓમાં કરી હશે અને આપના અનુભવો પણ હશે. આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે પણ આ પ્રકારની કોઈ ઘટના બને અને જ્યારે ફાયર માટે કોલ જાય છે ત્યારે ફાયર વિભાગની શું ભૂમિકા હોય છે? બહુ મહત્ત્વની બાબત એ છે કે જ્યારે આ પ્રકારની કોઈ બી દુર્ઘટના બને છે, ફાયર કોલ હોય છે કે એક્સપ્લોઝન હોય છે, ત્યારે ફાયર વિભાગને જ્યારે જાણ થાય છે ત્યારે એ જાણ કરવાના સમયથી લઈ અને ફાયર સર્વિસનો રિસ્પોન્સ ટાઈમ, ત્યાં આગળ ફાયર ફાઇટિંગ વ્હીકલ જ્યારે પહોંચતા હોય છે એ 15-20 મિનિટની સમય મર્યાદા હોય છે. એ સમય મર્યાદાની અંદર જે બી નુકસાન થવાનું હોય છે એ બધું થઈ ચૂક્યું હોય છે, વિસ્ફોટ બ્લાસ્ટ થઈ ચૂક્યો હોય છે, ઈજા થવાની હોય, જાનહાની થવાની હોય, એનું રિઝલ્ટ આવી ગયું હોય છે. ફાયર ત્યાં આગળ સર્વિસે એ વિસ્ફોટને કારણે જે આજુબાજુ પડેલા ફ્લેમેબલ કન્ટેન્ટ્સ, સળગી ઉઠે તેવા પદાર્થો, વસ્તુઓમાં જે આગ લાગી હોય એને કુલિંગ કરવાની સાથે, એને ઠંડુ કરવાની સાથે સાથે જે ઈજાગ્રસ્તો છે કે અથવા જે ઘવાયેલા લોકો છે કે જેને અથવા તો મૃત્યુ પામેલા છે એને આગળની સારવાર માટે અથવા તો એના આગળની પ્રોસિજર માટે હોસ્પિટલ મોકલવાની કાર્યવાહી કરવાની રહેતી હોય છે. પણ ફાયર સર્વિસ રિસ્પોન્ડ કરે એ પહેલાં નુકસાન થઈ ગયું હોય છે. બાજુમાં પડેલા સ્થળ ઉપરના મૂકવામાં આવેલા પોર્ટેબલ એક્સટિંગ્વિશર્સ પણ ઓપરેટ કરવાનો ટાઈમ એ સમયે ઘણી વખત નથી મળતો. એટલે આ બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખીને જે શરૂઆતના તબક્કે જે પ્રિવેન્ટિવ પ્રોટેક્ટિવ મેઝર્સ રેકમેન્ડ કરવામાં આવેલા હોય છે એનું ચુસ્તપણે શિસ્તતાપૂર્વક એનું પાલન વેપારીઓ કરે એ ખૂબ જ આવશ્યક છે. બિલકુલ. દીપેનભાઈ, જે પણ નાના પાયે આ ઉદ્યોગમાં જોડાયેલા હોય છે ફટાકડાનું ઉત્પાદન કરવા માટે, તેમના માટે આ સુરક્ષાના જે નીતિ નિયમો છે તેનું પાલન કરવું શું અઘરું છે? આપને શું લાગી રહ્યું છે? હલો. જી દીપેનભાઈ. દીપેનભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? લાગે છે અમારો સંપર્ક કપાઈ ગયો છે. રાજેશભાઈ, આપને પ્રશ્ન કરવા માંગીશ. આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આ જ ઘટનાની જો આપણે વાત કરીએ, આપના મતે આ માત્ર અકસ્માત કે પછી બેદરકારીનું પરિણામ? તો એમાં ગેસિયસ ફોર્મેશન એ આપણે પોટેશિયમ નાઇટ્રેટ અને એલ્યુમિનિયમ પાવડરમાં થતું હોય
તો ગેસિયસ ફોર્મેશન થવાનું છે એ તમે આ પ્રવૃત્તિ કરનાર વેપારીઓ જાણો છો. તો છેલ્લા અઠવાડિયાથી અમદાવાદમાં ભેજવાળું વાતાવરણ છે. વરસાદ ક્યારેક આવી જાય છે. કુદરતી વાતાવરણમાં આટલો ભેજ છે, આ સંભવિત શક્યતા પ્રબળ બનતી હોય છે. તો એ વખતે આ પ્રવૃત્તિ કરવી કેટલી સલામતીવાળી છે ને કેટલી જોખમી છે એનો અંદાજ એ લોકોને એમની દૈનિક પ્રક્રિયામાં ખ્યાલ આવતો હોય છે. છતાં પણ જ્યારે આ પ્રકારની કાર્યવાહી કરે તો એ બેદરકારી છે, જોખમી છે અને એનું પરિણામ લોકોએ ભોગ્યું છે. બિલકુલ રાજેશભાઈ, અનેક દર્શક મિત્રો આપણને અત્યારે નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે. જ્યારે આ પ્રકારની ઘટના કોઈ પણ વ્યક્તિની આજુબાજુ બને, જો બ્લાસ્ટ થાય અથવા તો પછી આગ લાગે તો વ્યક્તિએ તે જ સમયે શું તકેદારી રાખવી જોઈએ, શું પગલાં લેવા જોઈએ, તે વિશે માહિતી આપશો. આ પ્રકારની કોઈ પણ ઘટના બને તો પહેલાં તો જ્યારે પોતાના વિસ્તારમાં આવી કોઈ પ્રવૃત્તિઓ ચાલે છે એની માહિતી હોય તો એ માહિતીની જાણ સંબંધિત વિભાગને અચૂક કરો કે આ જગ્યા પર આવી કોઈ પ્રવૃત્તિ ચાલે છે અને આવી કોઈ શક્યતા છે. જ્યારે ઘટના બને એ વખતે બને તો ત્યાં આગળ ફરીથી પાછો ઉત્સુકતાવશ લોકો ત્યાં આગળ જતા હોય છે. ક્યુરિયોસિટીથી એ ત્યાં શું બન્યું, કેવી રીતે બન્યું એ આપણે જોવા માટે સ્થળ ઉપર જાય અને એ સ્થળ ઉપર એ દરમિયાન બીજી વ્યવસ્થા તંત્ર કે સલામતીની વ્યવસ્થા થાય નહીં. એ પહેલાં બીજો વિસ્ફોટ જો થાય તો જે લોકો ઉત્સુકતાવશ ત્યાં લોકો આવ્યા છે એ લોકોને પણ નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આવી કોઈ પણ દુર્ઘટના કે બ્લાસ્ટ થયો હોય તો ત્યાં ઉત્સુકતાવશ ક્યુરિયોસિટી પોઈન્ટ ઓફ વ્યૂ લોકો જોવા ના જાય. જે બી કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એને એનું કામ કરવા દે. એનું બેરિકેડિંગ જ્યારે આપણે પોલીસ કરતી હોય છે તો ત્યાં એવિડન્સના પ્રૂફ હોય છે. એ એવિડન્સના પ્રૂફ લોકોની મુવમેન્ટના કારણે નાશ પામે છે. એ નાશ ના પામે અને એનું અસરકારક પરિણામ વહીવટીતંત્ર આપી શકે એ માટે સહકાર આપે અને જે બી સૂચનાનો અમલવારી કરવાની કહેવાનું આવે એવા સેફ અંતરે રહી અને બીજું મદદરૂપ થવાની કાર્યવાહી કરે એ ખૂબ જરૂરી છે. બિલકુલ રાજેશભાઈ, આપે ખૂબ મહત્વની બાબત જણાવી, કારણ કે આ સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો મોબાઈલમાં વિડીયો ઉતારવા માટે પણ પડાપડી કરતા હોય છે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે. ફરીથી એકવાર દીપેનભાઈ સાથે આપણો સંપર્ક થઈ ગયો છે. દીપેનભાઈ, મારો પ્રશ્ન એ હતો કે જ્યારે પણ આ ફટાકડાનું ઉત્પાદન કરનારા જે વેપારીઓ હોય છે, નાના પાયે જો ઉદ્યોગ કરતા હોય તો જે સુરક્ષાના માપદંડો છે તેનું પાલન કરવું શું મુશ્કેલ બની જતું હોય છે કે કેમ? ના, અમારે માટે મુશ્કેલ એ નથી હોતું. જે અમને માપદંડ આ તે જે નિયમોનું પાલન કરવાનું આવે છે એ બધું અમે કરીએ જ છે. પણ આની અંદર કંઈ બી એક નાનીમાં નાની એમ્પ્લોયની નાની ભૂલ થઈ જાય છે, એના લીધે જ આ વસ્તુમાં બનાવ બની શકે છે અમારા ત્યાં આગળ. બીજું દીપેનભાઈ એ કે અહીંયા જે પણ શ્રમિકો કામ કરતા હોય તેમની સુરક્ષા માટે કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે? કારણ કે ઘણીવાર આપણે જોઈએ કે નાના બાળકો છે તે પણ આ ફટાકડા બનાવતા હોય છે. તેમની સુરક્ષા માટે કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે? હા, એ ફેક્ટરીની અંદર ચાઇલ્ડ એમ્પ્લોય જિંદગીમાં કોઈ દિવસ રાખવા ના જોઈએ, પણ અમુક જગ્યાએ જે લોકો કામ કરાવે છે એ વસ્તુ બહુ ખોટી છે. અમારે જે લોકોની જે એસોસિએશન છે વાંચ ગામનું અંદર અમારા ફટાકડાનું, એ અમે અમારા ગ્રુપ જે છે એ લોકો અનંતર એ ચેકિંગ બેકિંગ એવી રીતે અમે રાખીએ છીએ પોતે. અને જે એની અંદર બી ચાઇલ્ડનું કે એનું કોઈ બી મળે છે કે કંઈ બી ભૂલ કરી છે કે એણે કંઈ બી નવું કામ ચાલુ કર્યું છે તો બી અમે લોકો અહીંયાથી અમારા જે તે અધિકારીઓ છીએ કે જે આનું ચેકિંગ કરે છે એને અમે લોકો જાણ કરી દઈએ છીએ કે આ ફેક્ટરીમાં આ રીતે ગેરકાયદેસર ચાલે છે, એની તમે તમારી રીતે તપાસ કરી લેજો. એટલે અમે અમારું જે ગ્રુપ છે જેટલું બી વાંચ ગામમાં ફેક્ટરી એની અંદર કોઈ ચાઇલ્ડ કે એના કોઈ કારીગર કે એમના છોકરાઓ જે હોય છે એને એક કે બે ખેતર દૂર એના જે ઘરો બનાવીને આપેલા હોય છે એની અંદર જ રાખવાની અમે વિનંતી કરીએ છીએ એ લોકોને. બિલકુલ રાજેશભાઈ, આ જ ઘટનાની જો આપણે વાત કરીએ કે જે અમદાવાદમાં ગઈકાલે બની વિસ્ફોટની ઘટના, આ ઘટનામાં આ અગાઉ 2 વાર જે ફેક્ટરી છે ત્યાં સીલ મારવામાં આવ્યું હતું, ફેક્ટરીને બંધ કરી દેવામાં આવી હતી. તેમ છતાં ફરીથી એકવાર આ જે ફેક્ટરી છે તે ચાલુ કરી અને ત્યાં ફરીથી એકવાર ફટાકડા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. આપને લાગી રહ્યું છે કે આમાં કોઈની સંડોવણી હોઈ શકે, કોઈની મિલીભગત હોઈ શકે, તે સિવાય આ પ્રકારની કામગીરી કરવી શક્ય નથી? જ્યારે અગાઉ 2 વખત એને નોટિસ આપવામાં આવી છે, સીલિંગ પ્રોસેસ કરવામાં આવી છે અને છતાં પણ ત્રીજી વખત એના એનઓસી કેન્સલ હતા એ પરિસ્થિતિમાં જ્યારે ફેક્ટરી માલિક આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે તો એ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ છે અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે ટેવાયેલા છે એ વસ્તુ સીધી રીતે સાબિત થાય છે.
કોણ ઇન્વોલ્વ છે કોણ ઇન્વોલ્વ નથી એ તો પોલીસ તપાસમાં આવશે બહાર, પણ સીધી સટ નરી આંખે સમજી શકાય એવી બાબત એ છે કે અગાઉ 2 થી 3 વખત અહીંયા આગળ સીલિંગ પ્રોસેસ કરવા છતાં આ ભાઈ ત્યાં આગળ એનો એ જ ધંધો ફરી કરે છે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે અને આપણે જેનું પરિણામ નિર્દોષ લોકોએ ભોગ્યું છે. આ ગંભીર ગુનો છે, ગંભીર શિક્ષાત્મક ગુનો છે અને એનું અસરકારક પરિણામ દંડાત્મક પ્રવૃત્તિમાં હોવું જોઈએ. બિલકુલ. દીપેનભાઈ, એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ સમગ્ર જે ઘટના છે આ પહેલી વાર નથી બની. આ અગાઉ પણ વર્ષ 2014માં અહીંયા વિસ્ફોટ થયો હતો અને ત્યારે પણ એક વ્યક્તિનું મોત થયું હતું, પરંતુ ત્યારે માત્ર લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું, કોઈ મોટી કાર્યવાહી કરવામાં ન આવી અને તેનું જ આ પરિણામ છે કે ફરીથી એકવાર આ જગ્યાએ વિસ્ફોટ થયો. શું કહેશો? આ જગ્યા જે ત્યાં વિસ્ફોટ થયો હતો એ 2014માં એ આ પ્રોપર પોતાની એ જગ્યા નથી, એના પહેલાં જ 4 ખેતર પહેલાં એમનું ત્યાં હતી અને એ જગ્યા ઉપર વિસ્ફોટ થયો હતો. ત્યાં લાયસન્સ અને એ બધું રદ થઈ ગયું હતું. પછી એમણે એમના સનના નામે 2024માં આ લાયસન્સ ત્યાં નવું લીધેલું હતું અને ફરી કામ ચાલુ કરવામાં આવ્યું હતું. બિલકુલ, એટલે કે અગાઉ માતાના નામે આ ફેક્ટરી છે તે ચાલતી હતી અને તેમનું લાયસન્સ રદ થયું તો માતાની જગ્યાએ તેના પુત્ર આવી ગયા અને તે જ જગ્યાએ ફરીથી આ ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવી. રાજેશભાઈ, આપની પ્રતિક્રિયા. માતાના નામે બિઝનેસ ચાલતો હતો, હસબન્ડ પોતે જાણે છે કે આ ખોટું થયું છે અને એની ન્યાયિક પ્રક્રિયામાં એમનું લાયસન્સ રદ કરેલું છે, તો ખોટી રીતે ખોટું નામ ઉમેરીને પોતાના પુત્રના નામે એ જ જગ્યાએ અપૂરતી સલામતી વચ્ચે અથવા તો પર્યાપ્ત સલામતી વગર આ પ્રકારનો ધંધો કર્યો છે, એ વસ્તુ જ સાબિત કરે છે કે ત્યાં આગળ ગુનાહિત પ્રવૃત્તિ થઈ છે અને લોકોના જીવ ગયા છે. બિલકુલ, એટલે ગુનાહિત પ્રવૃત્તિ થઈ છે, એમાં કોઈ બેમત નથી અને તમામ જે જવાબદારો છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી જ તમામ લોકો માંગ કરી રહ્યા છે, કારણ કે આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને ઘણા બધા હજુ હોસ્પિટલમાં છે કે જે સારવાર હેઠળ છે. દીપેનભાઈ, એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કેવા પગલાં લેવા જોઈએ, કેવી રીતે આવી બધી ઘટનાઓને આપણે અટકાવી શકીએ? કટ થઈ ગયો ફોન. જી દીપેનભાઈ, સંપર્ક કપાઈ ગયો છે. રાજેશભાઈ, આ જ પ્રશ્ન આપને કરીશ કે આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ? મહત્વની બાબત કે આ પ્રકારની કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે સલામતીના જે સૂચનો સંબંધિત વિભાગ એટલે ફાયર અને પોલીસ દ્વારા આપવામાં આવ્યા છે એનું ચુસ્તપણે શિસ્તબદ્ધ રીતે થઈ અને જાહેર હિત અને પોતાના કામદારોની સલામતી માટે અમલ કરવો જોઈએ. એમાં કોઈપણ જાતની બાંધછોડ નહીં કરવી જોઈએ. ક્વોલિટીવાળા ગુણવત્તા આધારિત સલામતીના સાધનો વસાવવા જોઈએ. એ સાધનો રેગ્યુલર મેન્ટેન થાય અને જરૂર પડે તો એનો અસરકારક ટેકનિકલ જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકે એ માટેનું પ્રેક્ટિકલ જ્ઞાન પણ એ લોકોએ મેળવવું જોઈએ કે આપણે જેથી કરીને જે વિઝ્યુઅલ્સમાં જોવા મળે છે એ પ્રમાણે એક્સટિંગ્વિશર્સ એ જગ્યાએ પડ્યા રહ્યા અને કોઈ ઓપરેટ ત્યાં આગળ કરવાને કાબેલ આપણે રહ્યું નહીં. તો આવી કોઈપણ ઘટના બને નહીં એ માટે જે સૂચના આપી છે એનું અવારનવાર એની મોક ડ્રીલ કરવામાં આવે, એની માહિતી મેળવવામાં આવે અને કોઈપણ જાતનું સમાધાનકારી વલણ ચૂપચાપ રીતે કરવામાં ના આવે કે જાહેરમાં ના કરવામાં આવે અને કાયદાની મર્યાદામાં એનું ઓપરેશન થાય એ ખૂબ આવશ્યક છે. બિલકુલ. રાજેશભાઈ, જ્યારે પણ આ પ્રકારની આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે અને રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવતું હોય છે ત્યારે કયા પડકારો છે કે જેનો સામનો કરવો પડતો હોય છે? આ એક બીજો મહત્ત્વનો પ્રશ્ન છે કે જ્યારે આવી કોઈ પણ જગ્યાની ઘટના હોય, કોઈ બી આગ અકસ્માતની ઘટના બની હોય તો લોકોએ પોતાની ઉત્સુકતાને કંટ્રોલમાં રાખવી જોઈએ. સૌથી પહેલાં તો એ ઘટના અંગે ફાયર સર્વિસના કંટ્રોલ રૂમને જાણ કરે, પૂરે વિગતવાર માહિતી આપે, એક્ઝેક્ટ લોકેશન આપે, એના વેરેબાઉટ્સ આપે, શક્ય બને તો 10-15 સેકન્ડ બગાડીને એવી પણ માહિતી આપે કે શેમાં અકસ્માત થયો છે, શેમાં આગ લાગી છે, આપણે કેટલા માણસો ઇજાગ્રસ્ત હોઈ શકે, કે જેથી કરીને આ માહિતીથી શરૂઆતના તબક્કે જ ડિપાર્ટમેન્ટ દ્વારા પર્યાપ્ત માત્રામાં જરૂરી ટેકનિકલ વાહનો, સાધનો, સ્ટાફ, એમ્બ્યુલન્સને રવાના કરી શકાય. જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમને મળતી હોય છે ત્યારે કંટ્રોલ રૂમ પ્રાથમિક તબક્કે જે વાહનો મોકલે છે એમાં ફર્સ્ટ એડ બધી જ બાબતોને પહોંચી વળાય એવી સગવડતા હોય છે.
પણ ત્યાં ગયા પછી જ્યારે એની જરૂરિયાત વધારે જણાય અને એ ઓફિસર દ્વારા ફરી કંટ્રોલ રૂમને જાણ થાય તો એમાં સમય ત્યાં વધારે વેડફાતો હોય છે. એ ન થાય એ માટે ઘટનાની પૂરતી માહિતી આપે, રસ્તાની માહિતી આપે. સાથે સાથે લોકો જ્યારે ઇમરજન્સીનું વ્હીકલ સાયરન હૂટર સાથે રોડ ઉપરથી પસાર થતું હોય તો લોકો ટ્રાફિકમાં બી બહુ જ ઇગ્નોર કરતા હોય છે, એને ત્યાં ક્લિયરન્સ નથી આપતા. ટ્રાફિક આઇલેન્ડ ઉપર જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હોય તો ટ્રાફિક પોલીસના મિત્રો જ્યારે ટ્રાફિક ક્લિયર કરાવતા હોય તો પણ જ્યારે એ લોકો વચ્ચે ચલાવવાની આદત રાખતા હોય અને ઇમરજન્સી વ્હીકલ સ્લોમાં ડ્રાઈવ કરવું પડે, આ પણ એક મુશ્કેલીની બાબત છે ને આ બાબતે ટ્રાફિક સેન્સ ડેવલપ કરવી જોઈએ. જ્યાં ઘટના બની છે ત્યાં આગળ ક્યુરિયોસિટી પોઈન્ટ ઓફ વ્યૂ વિડીયો માટે કે જલ્દી રીલ પબ્લિશ કરવા માટે લોકો રીલને બધું બનાવે છે અને પોતાના વાહનો ગમે ત્યાં પાર્ક કરીને ઊભા હોય છે, જેને પરિણામે ઇમરજન્સીના વ્હીકલો જ્યાં સુધી પહોંચવા જોઈએ એ જગ્યા ઉપર પહોંચતા નથી. ઘણી બધી મુશ્કેલી પડે છે. આગ ઓલવતા પહેલાં ટ્રાફિક હટાવવાની ઘણી વખત નોબત આવે છે. તો આવી કોઈ પરિસ્થિતિ ઊભી ના થાય એ માટે સોશિયલ સર્વિસીસ, સિવિક સેન્સ, ટ્રાફિક સેન્સ લોકોએ ડેવલપ કરવી પડશે અને આ માટે સરકાર દ્વારા અવેરનેસ કેમ્પેનિંગ વિપુલ માત્રામાં ચલાવવાની જરૂર છે. બિલકુલ, એટલે કે એમ્બ્યુલન્સ કે પછી ફાયર બ્રિગેડની જો ગાડી રસ્તા પરથી જતી હોય અને તમે તેને જુઓ તો રસ્તો આપવો જોઈએ, કારણ કે તે ઇમરજન્સી માટે જઈ રહી છે તે બાબતનું ધ્યાન તમામ નાગરિકે રાખવું જોઈએ. આપણી સાથે ફરીથી એકવાર દીપેનભાઈ અહીંયા જોડાઈ ગયા છે. દીપેનભાઈ, શું આપને મારો અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. દીપેનભાઈ, મારો પ્રશ્ન એ હતો કે આજે ઘટના બની, આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ, કેવી તકેદારી રાખવી જોઈએ? એટલે ભવિષ્યમાં આ જે બનાવ બને છે એની માટે જો ના બનાવ બને એની માટે ગૃહ ખાતા અને ડીસી ઓફિસથી અમને નવી એસઓપી ડિક્લેર કરવામાં આવી છે કે પહેલાં કેવું હતું કે નાના યુનિટમાં અમે લોકો જે કામ કરતા હતા એ નાની યુનિટની જગ્યા બહુ નાની રહેતી હતી. એના લીધે કંઈ બી બનાવ બન્યો તો કોઈ બીને ભાગવાનો મોકો નહોતો મળતો અને આમ ડેથ થવાની સંખ્યા વધી જતી હતી. એની જગ્યાએ આ વખતે અમને નવી એસઓપી આપવામાં આવી છે. 31/3 રોજ આ એસઓપી અમારા નવા રૂલ્સ પ્રમાણે અમલમાં લેવામાં આવી છે. એની માટે રોડથી અમારે 45 મીટર દૂર કારખાનું અંદર લેવાનું છે, પ્લસ એક રૂમથી બીજી રૂમ કે જેનું ડિસ્ટન્સ 45 મીટર હોવું જોઈએ અને બીજી રૂમથી ત્રીજી રૂમ એવી રીતે એક સેલ્સ રૂમ છે, મેન્યુફેક્ચરિંગ રૂમ છે, સ્ટોક રૂમ છે અને મેન્યુફેક્ચરિંગ રૂમ છે. એવી રીતે 4 રૂમો અમારે 45 મીટરના અંતરે બનાવવાની રહે છે અને એ બધું મિક્સ કર્યા પછી જે પ્રક્રિયા કરીને અને સૂકવવાનો ઓટલો બી અમારે 90 ફૂટ દૂર બનાવવામાં આવે છે કે જેથી હવે કંઈ બી આ નવી એસઓપીમાં નાનું મોટું નુકસાન થાય તો જાનહાનિ સૌથી ઓછામાં ઓછી થાય એવી ગવર્મેન્ટે આ વખતે એસઓપી નવી બનાવેલી છે કે જેને અમલમાં લઈને અમે લોકોએ લગભગ 31/3થી અમારે બધી વાંચની બધી જ ફેક્ટરીઓ બંધ છે અને એસઓપી પ્રમાણે નવું કામકાજ ને નવું બાંધકામ કરીને હવે નવી વિધિથી નવું લાયસન્સ અમે લઈ રહ્યા છીએ. જી દીપેનભાઈ, આ રામોલની ફેક્ટરીની જે ઘટના બની તેમાં એક એવી પણ બાબત સામે આવી કે મોટા પ્રમાણમાં જે જ્વલનશીલ પદાર્થ છે તે ગોદામોમાં સંગ્રહ કરીને રાખવામાં આવ્યા હતા અને તેના કારણે જ આ મોટા પ્રમાણમાં વિસ્ફોટ થયો છે. તો આપને મારો એ પ્રશ્ન છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે ફટાકડાનું ઉત્પાદન કરે છે, આપ પણ કરી રહ્યા છો, તો કોઈ તપાસ થાય છે કે કેમ કે કેટલા પ્રમાણમાં જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે અને આ માટે કોઈ નીતિ નિયમ છે કે કેમ? ના, અમારે નીતિ નિયમમાં છે એવું કે ફાયરમાંથી અમને ડીસી ઓફિસમાંથી અમને 15 કિલોનું લાઇસન્સ આપવામાં આવે છે કે જે 15 કિલો કેમિકલ છે, વન ટાઈપ ઓફ એ જે કેમિકલ બન્યું છે એ અમે યુઝ કરી લઈએ, એનું પેકિંગ થઈ જાય અને એ બોક્સમાં પેકિંગ થઈને સ્ટોરેજમાં જતું રહે, એ પછી અમે બીજું 15 કિલોનું બનાવી શકીએ. એ જ અનુસંધાનમાં મેં હમણાં ના કીધું કે જે 45 મીટરની ડિસ્ટન્સવાળી હવે રૂમો કરવામાં આવી છે કે એકવાર માલ પેક થઈ ગયો તો બીજી રૂમમાં જતો રહેશે, તો ત્યાં જે બી નાની વસ્તુમાં કંઈ બી થયું તો હવે જે છે એ આ બનાવ બહુ મોટો નહીં થઈ શકે. એની માટે જ આ નવી એસઓપી બનાવવામાં આવેલી છે. બિલકુલ. રાજેશભાઈ, એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે અવારનવાર આપણે જોઈએ છીએ કે જ્યારે પણ આ પ્રકારની ફેક્ટરીઓ ચાલતી હોય છે તે ગેરકાયદેસર જ હોય છે, તેવી માહિતી થોડા દિવસમાં સામે આવી જતી હોય છે. તો શું અગ્નિ સુરક્ષા માટેના જે લાયસન્સ મેળવવાનું છે તે એટલું અઘરું કામ છે કે લોકો તે સિવાય જ કામગીરી શરૂ કરી દેતા હોય છે, ગેરકાયદેસર રીતે જ કામ કરવાનું તેમને યોગ્ય લાગે છે? ના, હું આમાં બિલકુલ સહમત નથી.
એકદમ સરળ પ્રક્રિયા બનાવવામાં આવી છે સરકાર દ્વારા. આ કોઈ બચાવની બાબત નથી, પણ હકીકત એ છે કે પહેલાં કરતાં બહુ સરળ પદ્ધતિથી આ પ્રકારે એનઓસી ઇસ્યુ કરવાની કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવી છે. સવાલ ત્યાં થાયને લોકોને આકરું એ લાગે છે કે જે સલામતીના સૂચનો કર્યા છે એનો અમલ કરવાનું આર્થિક રીતે પરવડતું નથી. સાધનો મોંઘા છે, વધારે માત્રામાં જરૂર છે, જેની જે માત્રા ત્યાં આગળ રેકમેન્ડ કરવામાં આવી છે એમાં ક્યાંક ને ક્યાંક સમાધાનકારી વલણ અપનાવવાનો પ્રયાસ થાય છે, માટે એ લોકોને આખરી પ્રક્રિયા લાગતી હોય છે. બાકી વહીવટી પ્રક્રિયા એકદમ સરળ બનાવવામાં આવી છે. એટલે કે આર્થિક રીતે તેમને મોંઘું લાગે છે એટલે તે ફાયર એનઓસી નથી કઢાવતા, પરંતુ તે એ નથી જાણતા કે મજૂરોની સાથે સાથે પોતાની જે જિંદગી છે તે પણ તે જોખમમાં મૂકી રહ્યા છે. એટલે કોઈ પણ જીવની સલામતીના ભોગે કોઈ પણ પ્રવૃત્તિ હોઈ શકે નહીં. જ્યારે કોકનો જીવ સટોસટની બાજી લગાવવાની હોય એ વખતે આર્થિક સમાધાનકારી વલણ અપનાવી અને કોઈ પણ સલામતીમાં બાછોડ કરવી એક પ્રકારનો ગંભીર ગુનો જ છે. કે જ્યારે કોઈ એક વસ્તુની રેકમેન્ડેશન્સ ઓફિશિયલી તમને જે તે વિભાગ દ્વારા કરવામાં આવી છે એને અવગણીને તમે કાં તો ઓછી કરો છો કાં તો એ તમને લાયસન્સ કે એનઓસી મળી ગયા પછી એને સગે વગે કરી નાખો છો. તો આ પરિસ્થિતિની અંદર પછી તંત્રને કેટલી અંશે આપણે ત્યાં આગળ જવાબદાર ગણવું, આ પણ એક પ્રશ્ન છે. આ બાબતોનું પુનરાવર્તન થાય નહીં એ માટે જે સલામતીના એના એન્ટ્રી, એની એક્ઝિટ, ફાયર એક્સ્ટિંગ્વિશર્સની માત્રા, એની ક્વોલિટી, એની ક્વોન્ટિટી, એનું ઓપરેશન્સ અને એનું મેન્ટેનન્સ, આ બધી બાબતોની સૂચના એ વખતે આપવામાં આવતી હોય છે. આ બધી બાબતોનો અસરકારક જો અમલવારી કરવામાં આવે તો આ પ્રકારની દુર્ઘટના ટાળી શકીએ. બિલકુલ. એટલે થોડાક પૈસા બચાવવા માટે આ ફાયર એનઓસી નથી કઢાવતા અને તેના કારણે જ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને ગેરકાયદેસર ફેક્ટરીઓ છે તે પણ આ પ્રકારે ધમધમતી હોય છે. દીપેનભાઈ, અહીંયા એક સવાલ એવો પણ થઈ રહ્યો છે કે બાળ મજૂરીની વાત આવી. આ જે ઘટના બની તેમાં પણ આપણે જોયું કે અનેક બાળકો અહીંયા કામ કરતા હતા, મોત થયા છે, તેમાં પણ કેટલાક બાળકો છે. તો જ્યારે ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે ત્યારે ત્યાં કોઈ ચેકિંગ આવે છે કે અહીંયા બાળકો કામ કરે છે કે યુવાનો કામ કરે છે, એવી કોઈ તપાસ થાય છે કે કેમ? હા, એની માટે અમારે પોલીસ સ્ટેશનમાંથી બી દર મહિને 1-2 વાર ચેકિંગ આવે છે. એસઓજીમાંથી બી આ વસ્તુનું ચેકિંગ આવે છે. પ્લસ ફેક્ટરી ઇન્સ્પેક્ટરવાર બી લગભગ 2 મહિને 3 મહિને એકવાર વિઝિટમાં સડનલી ગમે ત્યારે વિઝિટ મારે છે કે આમાં કોઈ બી જગ્યાએ કોઈ બી બાળ મજૂર મળી જાય તો એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. એ ચેકિંગ અમારે ત્યાં રેગ્યુલર ચાલુ જ હોય છે. બિલકુલ. દીપેનભાઈ, રાજેશભાઈ બંને ચર્ચામાં અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ડિબેટ ઓફ ધ ડેમાં આજે અમદાવાદના રામોલ વિસ્તારમાં થયેલ વિસ્ફોટ વિશે આપણે ચર્ચા કરી. આરોપીઓની અટકાયત કરી દેવામાં આવી છે. આશા રાખીએ કે જવાબદારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આગામી સમયમાં આવી કોઈ જ ઘટના ન બને તેવી પણ આશા રાખવામાં આવી રહી છે. હાલ રજા આપશો. નમસ્કાર.